એક નાનું ગામ હતું, જ્યાં દરવાજે ઘરોની લાઇટ્સ ચમકતી હતી અને લઘુ દ્રષ્ટિથી શાંતિ છવાઈ હતી. તે ગામમાં વિધિ નામની એક યુવતી રહી હતી. તે સુંદર હતી, પરંતુ તેનું મુખ મોટે ભાગે વિચારોમાં ખોવાઈ જતું હતું. વિધિ એક દયાળુ અને બુદ્ધિપ્રમાણ ધરાવતી છોકરી હતી. એક દિવસ ગામમાં નવું યુવક આવ્યો, જેમાં નામ આમિર હતું. આમિર એક નવો શિક્ષક હતો અને વિધિના ગામમાં તાજા ચહેરો તરીકે આવ્યો હતો. વિધિ જ્યારે પહેલીવાર આમિર સાથે મળી, ત્યારે આમિરના આંખોમાં અનોખો દૃષ્ટિ હતી. તેના મૌન અને ભાવો, જે હંમેશા નમ્ર અને યાદગાર હતા, વિધિના મનમાં એક અનેક નવા ઉત્સાહ અને લાગણી જાગૃત કરે છે. આમિર પણ વિધિની સરળતા અને મનમોહક સુંદરતામાં બાંધી ગયો હતો. દરેક દિવસ બંને એકબીજા સાથે વધુ સમયમાં બેસતા અને વાતો કરતા. તેમના દિલોમાં એક શાંતિ અને પ્યારી લાગણી ઉગતી. એક દિવસ, વિધિ જ્યારે રસમાં ગુમ હતી, ત્યારે આમિરને ગુલાબના પાંખડા આપી કહ્યું, વિધિ, આ ગુલાબ ના માત્ર સુંદરતા માટે છે, પરંતુ મારા દિલના વચન તરીકે છે કે હું હંમેશા તમારી સાથે રહીશ, તમારી સાથે હસતા રહીશ. વિધિ સ્મિત સાથે જવાબ આપતી, મને પણ લાગે છે, અમે બંને એકબીજાને ઓળખતા અને સમજી રહ્યા છીએ. આ વચન અમારા સંબંધની મજબૂતીનો હિસ્સો બની રહેશે. અને આવા જ મીઠા વચનો અને પ્રેમથી, આમિર અને વિધિ સાથે એક અનોખી સફર શરૂ કરેલી. સમય પસાર થતો રહ્યો, અને આમિર અને વિધિની વચ્ચેના સંબંધમાં વધુ દૃઢતા આવી. દરેક દિવસ, દરેક મિનિટ સાથે તેમના હૃદયમાં એકબીજાને માટે વધુ સ્નેહ અને પ્રેમની લાગણી હતી. આમિરના ભણાવવાના પદ્ધતિઓ અને એનો સકારાત્મક અભિગમ વિધિ પર ખૂબ અસર કરતી હતી. વિધિ, જે પહેલા કેટલાય ભય અને અનિશ્ચિતતાઓમાં રહી હતી, હવે આમિરના સહારે એ જ રીતે ખુલી રહી હતી જેમણે પોતાના વચનના આરંભમાં જ કહ્યું હતું. એક દિવસ, ગામમાં એક મોટા મેળા માટે તૈયારીઓ થઈ રહી હતી. વિધિ અને આમિર સાથે ગામના અનેક લોકોને જોવા માટે આમંત્રિત કરતા. આમિર એ દિવસ માટે ખાસ વિચારે રહ્યો હતો. વિધિને તેના મનની વાત કહી દેવા માટે આ શ્રેષ્ઠ અવસર હોઈ શકે છે. મેળાના દિવસે, એમણે સાથે મળીને મજા કરી, નૃત્યમાં ભાગ લીધો અને એકબીજાના સાથમાં સારો સમય વિતાવવો શરૂ કર્યો. ખતમ થતી ઘડી, આમિર વિધિની પાસે આવ્યો અને તેના કાનમાં કહ્યું, વિધિ, આ આખું માહોલ મને એક વાત યાદ અપાવે છે. આ સ્મિત, આ ખુશી, આ પ્યાર, તે બધું તારી હાજરીને કારણે છે. હું તને જિંદગીભરનો સાથી બનાવવા ઈચ્છું છું. મારા માટે એ વ્યક્તિ બનજે જેની સાથે હું દરેક પળ માણી શકું. વિધિ આ વાતને સાંભળી, થોડી વખત માટે નીરવ શાંત રહી ગઈ. તે જાણતી હતી કે આમિરનો પ્રેમ સચો છે, અને તે પણ તેની લાગણીઓ એટલી જ મજબૂત હતી. આમિર, હું પણ તે જ માગું છું. તમારું સાથ, તમારો પ્રેમ, એ મારી જિંદગીના સૌથી સુંદર ભાગ છે, વિધિ બેચેન થઈને બોલી. આમિરના ગાલ પર હળવી હસીને આ સ્મિત ઊભો થઈ ગયો. તો પછી, શું આપણે એકબીજાના સાથ જીવી શકીએ છીએ? આમિરના શબ્દોમાં ખરેખર પ્રેમ હતો. હા, હંમેશા. વિધિના ઘરના દરવાજે હળવી એવી સ્વીકારની સાથે એના મોઢે આ જવાબ હતો. આમિર અને વિધિએ એકબીજાને ઘરનો સાથી તરીકે નહીં, પરંતુ જીવનનો સાચો પ્રેમ બનાવ્યો. તેમના સંબંધમાં એક અનોખી સચ્ચાઈ, સમજણ અને પ્રેમ રહ્યો જે સમય સાથે વધુ મજબૂત બન્યો. જેમ સમય પસાર થતો રહ્યો, આમિર અને વિધિનો સંબંધ વધુ ઘનો અને મજબૂત બનતો રહ્યો. બંનેના દિલોમાં એકબીજાના માટે પ્રેમ અને આદર વધતા ગયા. હવે, તેઓ માત્ર એકબીજાના પ્રેમમાં નહીં, પરંતુ જીવનની મુશ્કેલીઓ અને મૌલિકતાઓમાં પણ એકબીજાની મદદ કરતા હતા. વિધિ, જે પહેલા જીવનમાં અનેક પડકારોનો સામનો કરતી હતી, હવે તેની પાસે એક સંકોચ કે અર્થશક્તિ હતી. આમિરની સાથે, તે પોતાની ખોટી પરિસ્થિતિઓનો સામનો કરતી, અને દરેક નવા દિવસ સાથે તેની અંદર બધી જાતની શક્તિ પ્રગટાવતી. એક દિવસ, આમિર અને વિધિ ગામના બાગમાં સાથે ચાલી રહ્યા હતા. વાતચીત કરતા અને હસતા, તેઓ એ પળોને માણી રહ્યા હતા, જ્યારે વિધિ આલાપ કરતી રહી. આમિર, તમે કહો છો કે હું એક ખૂબ મજબૂત છોકરી છું. પરંતુ તમે કેમ છો? તમે મને જે રીતે આગળ વધવા માટે પ્રેરણા આપતા છો, તે આગે આપણે કોઈક દિવસ આવી એક મજબૂત જોડી બનીએ છીએ. આમિર હસતાં વિધિની આંખોમાં જોઈને કહ્યું, એમ,
મેં હંમેશા માન્યું છે કે આ દુનિયામાં સાચા પ્રેમ અને વિશ્વાસની અંદર જ તો બધું શક્ય છે. તમારું સત્તાવાર સ્મિત, તમારું પ્રેમ ભરેલું દિલ, એ જ છે જે મને મારી તમામ સમસ્યાઓથી પાર જવા માટે આગળ ધપાવવાનું શીખવે છે. અમુક જોડી આપની વચ્ચે છે, જ્યાં દયાળુ પ્રેમ અને સમજીને ચાલવું, આ બધું મહત્વ છે. વિધિ તેમના શબ્દોને સાંભળી, ચોક્કસ અને હળવી રીતે પ્યારી થતી. તે સમજતી હતી કે આ સંબંધ માત્ર સંવેદનાઓનો જ નહીં, પરંતુ એક એકી ક્ષણનો અદ્વિતીય યથાર્થ છે. ત્યારે વિધિ પોતાને જ થોડી પળો માટે મૌન રાખતી હતી. તે લાગણીમાં ખોવાઈ ગઈ હતી. એને એક વિચાર આવ્યો, શું આ હું માને છે? શું હું આ પ્રેમમાં સાચે એક નવો રસ્તો શોધી રહી છું? આમિર તેની નાની ચિંતાઓને સમજતા હતા, અને આ પ્રશ્નનો જવાબ આપવાનો શ્રેષ્ઠ માર્ગ જ એ હતો કે સાથે સજગ રહેવું, પ્રેમને સકારાત્મક રીતે સમજવું. વિધિ, અહીં હંમેશા હું તારા સાથે રહીશ. જીવનની દરેક તંગ લાઈનમાં એકબીજાને પકડી રાખવું, એ જ સાચો પ્રેમ છે. વિધિ હવે આત્મવિશ્વાસ સાથે બોલી, હું પણ તને સાથે પકડી રાખીશ અમીર. અમારી વચ્ચે પ્રેમ અને સમજણ સદાય રહેશે. અને એ જ રીતે વિધિ અને આમિર એકબીજાને એ વચન સાથે આગળ વધતા રહ્યા. જીવનની દરેક કઠણાઈ અને સારા પળોમાં બંનેએ એકબીજાની સાથે મળીને સફળતા અને સુખની પાંખો ઊભી રાખી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.